દીકરીનો જન્મ ક્યારે થાય? આ વાત હું બિલકુલ નથી કહેતી. હરિવંશ પુરાણની અંદર શ્રી કૃષ્ણના બહેન સુભદ્રાજીનો જ્યારે જન્મ થયો ત્યારે દેવર્ષિ નારદે નારાયણને પૂછ્યું કે ભગવાન, કુળની અંદર દીકરીનો જન્મ ક્યારે થાય? અને ત્યારે ભગવાન એમના શ્રી મુખેથી દેવર્ષિ નારદને બહુ મજાની વાત કરે છે કે દેવર્ષિ નારદ, કોઈ એક ભગવાનની તમે સતત 3 વર્ષ સુધી સેવા કરો. એને સવારે નવડાવવાના, જમાડવાના, બપોરે થાળ ધરાવવાના, બપોર પછી એને ફરવા લઈ જવાના, સાંજે પોઢાડવાના, ફરીથી વહેલા મંગળા આરતીમાં એને જગાડવાના. આવી રીતે કોઈ એક ભગવાનની તમે એક પણ દિવસ પાડ્યા વિના, એક પણ સમય ચૂક્યા વિના સતત 3 વર્ષ સુધી સેવા કરો. 111 વૃક્ષ વાવો, 1111 તમે બ્રહ્મભોજ કરાવો, બ્રાહ્મણોને એક સાથે બેસાડીને એને તમે ભોજન કરાવો, 11,000 જેટલા તમે યજ્ઞો કરાવો, 1,00,000 ગાયનું દાન આપો, અને માં આદ્ય શક્તિની કૃપા થાય તો તમારે ઘેરે સંતાન રૂપે દીકરીનો જન્મ થાય. બાકી ભગવાન દીકરી એમને કોઈને ઘેર દેતોય નથી. અહીંયા આપ જ્યારે માતાશ્રીઓ ઉપસ્થિત છે, આપને મારે પૂછવું છે, તમારે આંગણે દીકરી ઓછામાં ઓછી 2 અથવા તો 3 હોય એવો હાથ ઊંચો કરજો. 2 અથવા તો 3 દીકરીઓ જેના આંગણે છે ને એમાં હું આવી જાઉં છું. મારે જોડવા 2 છે. વાહ! ઘણા તમને કહેતા હશે કે હજી 3જો દીકરાને જન્મ અપાય, 2 દીકરીઓ વાળા દીકરા વાળા ન કહેવાય. આ સમાજ છે ને તમને કહેશે. આજના શિક્ષિત જમાનાની અંદર બીજી દીકરીનો જન્મ થયો, ઘણા હોય ને કેવા વાળા હોય, ઘણા હોય. આ સમાજનું કામ છે, બોલશે. અને ઘણા એમ કે અરે બિચારી બીજી દીકરી નાની થઈ, પણ એને ખબર જ નથી. સાલા મૂર્ખાવ, કે તમારા જીવનની અંદર તમને ખબર નથી કે દીકરીનું અસ્તિત્વ શું છે. ઈશ્વરના ચોપડાની અંદર ક્યાંક એનું નામ, આપણું નામ આગળ પડતું હોય ને ત્યારે તમારે મારે આંગણે દીકરીને જન્મ આપે છે. એમને નથી દઈ શકતો. તમારે ખીચાની અંદર પૈસા પડ્યા હોય તો તમે સોની પાસે જાઓ ને. લાયકાત હોય તો એ લાયકાતને ખપો તમે. તમારી લાયકાત જ ન હોય તો ઈશ્વર તમને સંતાન રૂપે દીકરી દેતો જ નથી. અને જો એ દીકરી તમને આપે છે ને સંતાન રૂપે, તો એને હાચવવાની, એની મોટી કરવાની, અને એના જીવનની અંદર કોઈ પણ જાતના અવરોધો ન આવે ને એની જવાબદારી ક્યાંક મા બાપ તરીકે આપણી પૂરેપૂરી છે. જેટલો મા તરીકે આપણે થોડોક સોશિયલ મીડિયામાં સમય આપીએ છીએ, મા તરીકે કદાચ આપણે થોડોક કિટી પાર્ટીમાં સમય આપીએ છીએ, તો બધો જ સમય દીકરી 12-13 વર્ષની થઈ જાય એટલે સમય તમારો ઘટાડી નાખજો. કારણ કે તમારા મહત્તમ સમય આપવાની શરૂઆત હવે થઈ ગઈ છે. દીકરીની ઉંમર ધીરે ધીરે કરતા મોટી થાય, તમારા અને તમારી દીકરીના ચપ્પલનું માપ એક થઈ જાય, અને તમારા એના વસ્ત્રોનું માપ એક થઈ જાય એટલે સમજો ડોરબેલ વાગ્યો છે. સાવધાન. આ શબ્દ સંભળાતો નથી, અને શબ્દ તમારા કાનની અંદર સતત ગુંજ્યા કરે છે. કારણ કે હવે દીકરી યુવાન અવસ્થા તરફ આગળ વધી રહી છે. કેટલાય જાતના પ્રશ્નો છે ને એ તમારા જીવનની અંદર દીકરીઓને લઈને આવશે. દીકરાના પ્રશ્ન ક્યારે આવે ખબર છે? ક્યારે? એક 12મું ધોરણ પતે ને ત્યારે. એને ભણવું ન હોય ને એટલે એક પ્રશ્ન આવે. અને બીજું ડાયરેક્ટ 24, 25, 26, 27 વર્ષની ઉંમરે પહોંચે ને ત્યારે આવે. એટલા માટે કે જે આપણે દીકરીઓ માટે સતત વોચ રાખી છે ને, 7 વાગી ગયા, ઓહો બહુ મોડું થઈ ગયું, ક્યાં હતા? આપણે આવું દીકરીને પૂછીએ છીએ, પણ રાત્રે 11 વાગે ઓલો લથડિયા ખાતો આવે તો આપણે એને કેમ નથી પૂછતા? કન્યા કેળવણીની તો કેટલી બધી વાતો થાય. સરકારે એની ઉપર ભાર મૂકે કન્યા કેળવણી, પણ આ કુમારોને કેદી કેળવશું? થોડાક એને કેળવવા પડશે. આપણી દીકરી જો બીજા કોઈના ઘર માંડે સમાજ બહારના, તો આપણને ન ગમતી વાત હોય તો આપણા ઘરની આંગણે આપણો જ દીકરો કોઈ બીજા સમાજની દીકરીઓને લઈને આવે, તમે સ્વીકારો છો કેમ? ન્યાય ભાઈ, વિરોધ કરો. વિરોધ એક જ જગ્યાએ ન થાય, વિરોધ 2 જગ્યાએ થાય. આ ટીમ એટલે એવી ટીમ બેઠી છે કે એને સમાજની બહાર જાય ને એમાં જ વાંધો છો. આપણી દીકરી સમાજની બહાર પગલું ભરે ને એમાં જ વાંધો છે. બાકી સમાજની અંદર કદાચ ઝૂંપડામાં રહેતો હશે ને છતાં એનું ગમતું પાત્ર છે ને એના પપ્પા નહીં માનતા હોય તો ટીમ કદાચ ઘરે આવીને એમ કહેશે કે તારે બેન ઘટતા હોય ને. અમારે ગઈ વખતે મણિયારીપુરાની અંદર વાત કરી હતી સાગરભાઈ પટેલ સિંગરે, કે બેન તારે ઘટતા હોય તો 80 પૈસા મારા પાસે લઈ જાજે, પણ તું સમાજની અંદર રહેજે. તમે વિચારો તો ખરા આ ટીમ કેટલા લેવલ સુધી કામ કરે છે. ગમતું પાત્ર હોય ભાઈ, જરૂરી નથી કે અમુક અવસ્થાએ તમે પહોંચો તમને તમારા ગમતા પાત્ર સાથે લગ્ન કરવાનું મન ન થાય. મનમેળ થાય.
પણ જો સમાજની અંદર હોય ને તો કદાચ એના જીવનની અંદર સુખ કે દુઃખ આવતું હોય તો એની અંદર આ ટીમ છે કે તમારે ક્યાંક આડી આવે, તમારા પિતાશ્રીને મનાવી શકે નહીં. છેલ્લે પાત્ર તો આપણા સમાજનું છે ને, એમાં ચિંતા નથી. પણ મૂળ વાત પર આપણે આવીએ કે દીકરી તરીકે તમે કેવા રીતના રહ્યો ને તો તમારી ઉપર ગર્વ થાય. જે બાપે એની પાઘડી ક્યારેય નથી ઉતારી, મૂળ આપણા શિક્ષક ઉપર આવીએ છીએ, જે પાઘડી 17 વર્ષની પાઘડી છે, એ પાઘડીથી સમાજની અંદર બાપ બહુ રૂડો લાગે છે. હંમેશા એ પાઘડી માટે એને લડી લીધું છે, કોકની સામે કેટલાય ખપી ગયા છે, અને એ પાઘડી ઉતારીને તમારા ચરણોની અંદર મૂકે ને એવું કે બેટા હવે પાછી વળી જા, તમે બેટા પાછા ન વળો. મને એમ થાય ખાટ તમે દીકરી તરીકે જન્મ લીધો એ સમાજની અંદર. એ બાપ કોઈની સામે લાચાર ન થતો, એ કોઈની સામે કરગરતો નથી. તમે એક જ જીવનની અંદર પાત્ર છે, તમારી સામે કરગરે. કારણ કે આજ સુધીમાં શાસ્ત્રો આપણે એવું કહે છે કે બાપ છે ને એની આંખમાં 2 જ વખત આંસુ આવે હોય, બાકી ખૂંખાર હોય, સમાજ આખાની સામે લડી લે. એની સામે ગમે એવી વિશ્વની ગમે એવી તેજી કે મંદી આવે તો એ ઘરને અસર ન પડવા દે. આવો એ બાપ 2 જ વખત રડે. એક દીકરો એને તરત છોડી દે ને, એક અવસ્થા જ્યારે દીકરા ઉપર એની જવાબદારી હોય, દીકરો એને તરત છોડી દે ત્યારે બાપનું આંગળું ન હુકાય, અને એક દીકરી ઘરને છોડે ને ત્યારે. બીજી વાત કે દીકરીનો જે સમાજની અંદર જે ઘરની અંદર જન્મ થાય ને ત્યારથી એ બાપ દાતા બની જાય. એની પાસે કાંઈ ન હોય, માંડ 3 ટકની મજૂરી કરીને ખાતો હોય ને છતાંય તે કન્યા દાન ભવિષ્યમાં કરી શકશે ને. દાતા ઈશ્વર એને તમારા જન્મની સાથે બનાવી દે. દીકરાનો જન્મ થાય તો એને કોક કન્યા લેવા જવી પડે, એ દાતા ન બને. પણ દીકરીનો જન્મ થાય ત્યારથી બાપને દાતા શબ્દ એને લાગુ પડી જાય. એ કન્યા દાન એને કરવા દેજો. આજે દાન એને પુણ્ય ઈશ્વર તરફથી મળ્યું છે ને, એ દાન એને એના ઠેકાણે કરી શકે અને તમને હરખ ભેર તમારા વધામણા કરીને તમને વળાવી શકે ને. બસ આ દિવસ જોવા માટે મા બાપ તમને આખી જિંદગી ઉછેરતા હોય. આજ સુધીમાં હંમેશા કેટલાય મેં તો મા બાપની ત્યાં સાંભળ્યું છે, રિંગટોન આપણે કોઈને ફોન કરીએ તો એની અંદર દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર, મારી ઘરે લક્ષ્મીનો અવતાર, મારી ઘરે દીકરીનો અવતાર. બધું સાચું, બધું સાચું. પણ તમે દીકરી તરીકે રહ્યો તો બાકી મા બાપને તમારા એક પણ જાતના સવાલથી રિંગટોન કે કલર ટ્યુન બદલાવી પડે ને. કોકને કેવા જવું પડે ભાઈ બદલાઈ તો જોતો, હવે મારી દીકરી મારા ઘરને આગળ નથી, દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર. આ બાબતમાં હું શું આગળ લઈ જઈશ? દીકરી તરીકે સમાજની અંદર મા બાપના નામ તમે ઉગારી પણ શકો અને મા બાપના નામ તમે ડૂબાડી પણ શકો. આ 2 તાકાત તમારી અંદર છે. કારણ કે બેટા તમે અમુક ઉંમરે પહોંચો છો ને, તમે ક્યાં જાઓ છો, શું કામે ને જાઓ છો, કેટલા વાગે પાછા આવશો, કોની સાથે જાઓ છો, આ બાબતમાં જો મા બાપ તરીકે અમે ટક ટક કરશો તો તમને એમ લાગશે કે તમે સતત ટક ટક કરો છો. કારણ કે તમે ટિકટોકની જનરેશન છો અને અમારું ટક ટક તમને ન ગમે, એમાં નવાઈ નહીં. પણ તમે ઘરની આગળ એક ઉમરું ઓળંગો ને તો તમે કહી જાઓ કે પપ્પા હું અહીંયા જ જાઉં છું, મમ્મી હું અહીંયા જ જાઉં છું. મને અમે હમણાં ઓફિસમાં બેઠા હતા ને તો અહીંયા હેપી બેન છે ને મને મળ્યા હતા. એને મને એવું કીધું બેન આજ સુધીમાં મારી કોલેજ ક્યાં આવી છે, મારી સ્કૂલ ક્યાં આવી છે, મારું ટ્યુશન ક્લાસ ક્યાં આવ્યું છે, હું ક્યાં જાઉં છું, હું અત્યારે પોતે PhD કરું છું, હું કાંઈ પણ કરું છું, મારા પપ્પાને એક પણ જાતની ખબર નથી. કારણ કે હું દીકરો થઈને જીવું છું. સમાજમાં આવી દીકરીઓ છે ને એટલા માટે સમાજ ઉજળો છે. પણ મારે વાત તમને દીકરીઓની કરવી છે. ત્યારે આઝાદી પહેલાનો એ સમય હતો. દીકરીઓમાં તાકાત કેવી હોય ને એની માટે અહીંયા વાત કરવી છે. તમને એમ થાય કે 14-15 વર્ષની દીકરી એટલે કે મોટી દીકરી ન કહેવાય, પણ મારે તમને કેવું છે કે ઇતિહાસની તમે એક વખત પતાવો ખોલો ને તો એની અંદર તમને દેખાડે 14-15 વર્ષની દીકરીઓ એટલે હવે મોટી થઈ ગયેલી દીકરીઓ. અને અહીંયા ઘણા બધા બા પણ એવા બેઠા છે જેની 15, 16, 17 વર્ષની ઉંમર હતી ત્યારે લગ્ન થઈ ગયા હતા. એટલે 14-15 વર્ષની ઉંમર એટલે બિલકુલ નાની ઉંમર નથી. તમને એમ થાય કે મારી દીકરી સરસ મજાની નૃત્ય કરતી હોય, સરસ મજાના ગરબા કરતી હોય તો એને ડાન્સ ક્લાસ મોકલું. મારી બિલકુલ ના નથી. પણ એમ કહેજો સ્વરક્ષણ કરવું હોય તો કેમ કરાય. સુરતની અંદર 2-3, 4-5 વર્ષ પહેલા ગ્રીષ્મા વેકરિયાનો જે ઘટના બની ને એ ઘટના તમારે મારે આંગણે ન બને ને એટલા માટે પણ આ કાર્યક્રમો છે કે તમે તમારી સ્વની સુરક્ષા કરી શકો. બાકી તમે કોઈ પણ વ્યક્તિ તમને અહીંયા ચાકુ લઈને મૂકી દે, તમને તમારી પાસે કાંઈ એવું હથિયાર નથી, કાંઈ એવું હાથવગી કોઈ વસ્તુ નથી કે તમે તમારા સ્વની સુરક્ષા કરી શકો, તો તમારો 5 વર્ષનો જે ડાન્સ ક્લાસ છે ને બધું પાણીમાં ગયો. એટલે ખાસ કરીને મા બાપ તરીકે જો આપણે અહીંયા ઉપસ્થિત છો ને મારી વાત તમને થોડીક ગળે ઉતરતી હોય ને તો વિચારજો કે 1 કલાક દીકરી જો
ક્યાંય પણ પોતાના શોખ હોય ને એની અંદર જતી હોય ને તો 1 કલાક એને કરાટેમાં પણ મોકલજો, 1 કલાક એને ડિફેન્સ પણ શીખવાડજો કે ભવિષ્યમાં બેટા તારે ક્યાંય પણ તારા સ્વરક્ષણની જરૂરિયાત પડે ને તો તું તારી રક્ષા છે ને તારી જાતે કરી શકે. કારણ કે સંવિધાન તો ના પાડે છે કે ચાકા ન રખાય, હથિયાર ન રખાય, પણ એકાદું હાથવદું એકાદું કોઈક એવું હથિયાર રાખજો કે જ્યારે ભવિષ્યમાં રાત્રે 2 વાગે તમે ટ્રેનની મુસાફરી કરતા હોય ને બધા બર તમારા ડબ્બાને સામેનો માણસ હોય ને એ જ ભંગાર આવે. તમને એમ થાય કે હવે તો આપણે કોલેજ કરીએ છીએ, ચિંતા નથી, આપણે પપ્પાને કહી જઈએ છીએ, આપણે મુસાફરી કરી શકીએ. પણ આવા સમયની અંદર તમારો 56 નંબરનો ડબ્બો હોય ને સામે 58 નંબરનો માણસ બરાબર ન આવ્યો ને તો એને હકથી કહી શકો, હામું એનો જો જઈ, પણ તમે ક્યારે કહી શકો? તમારી અંદર હિંમત હોય અથવા તો તમારી પાસે કોઈ એવી વસ્તુ હોય ને તો તમે હકથી એને કહી શકો. આઝાદી જ્યારે આપણે ભારત વર્ષને નહોતી મળી, 1947 પહેલાંનો સમયગાળો, બંગાળની અંદર એક અંગ્રેજ ગવર્નર કે જેનું નામ સ્ટીફન, અને સ્ટીફન એટલે એવો ગવર્નર, એવો ખૂંખાર ગવર્નર સાહેબ કે માંસ મટન ખાવાની આદત, કોઈ પણ બેન દીકરીને લાજ શરમ લૂંટી નાખવી એટલે એના માટે એક ચપટીનો ખ્યાલ નહીં. આવો એક ખૂંખાર વ્યક્તિત્વ, કોઈ પારકી બેન દીકરી હોય એની ઇજ્જત ન કરે, અને સમાજની અંદર ક્યાંય પણ એની દીકરી મળે તો એને આખા 24 કલાકની અંદર એ દીકરીના આખા બોડીને સ્કેન કરીને, આટલો વિકૃત મગજનો એ માણસ. અને એની સામે 14-15 વર્ષની દીકરીઓ શાંતિ ઘોષ અને સુનીતિ ચૌધરી, આ 2 દીકરીઓ કે જેની ઉંમર માત્ર 14 અને 15 વર્ષ છે, આ 2 દીકરીઓ વિચારે છે કે આને પાઠ ભણાવવો છે. દીકરીઓની ઉંમર કેટલી હતી? 14 અને 15 વર્ષની, અને પેલો આખા બંગાળનો ગવર્નર હતો. 2 દીકરીઓ એક લેટર લખે, લેટરની અંદર એવું લખે કે મારા શાળાના વાર્ષિક ઉત્સવની અમે ઉજવણી કરી રહ્યા છીએ અને એની અંદર મુખ્ય મહેમાન તરીકે આપને આમંત્રણ આપવાનું છે. અને આખો લેટર છે એ બનાવીને લઈને જાય, એના જે દ્વારપાળો હોય ને એને એવું કે અમને અંદર આમંત્રણ આપવા માટે જવા દો. થોડીક વાર તો આનાકાની થાય, પણ અંદરથી હુકમ છૂટે કે 2 દીકરીઓ જ છે, આવવા દો. બંને દીકરીઓ છે માથું નીચું રાખીને પેલો કાગળ હાથમાં લઈને જાય છે. સ્ટીફન હોય બરાબરનું એનું ભોજન આરોગ્યની શાંતિથી બેઠો છે, હજી તો દીકરીના પગની સામે નજર નાખે. દીકરીઓ બહુ નજીક 1.5 ફૂટની અંતર ઉપર એની સામે ઊભી રહી જાય ને એવું કે અમારી શાળાની અંદર એક વાર્ષિક ઉત્સવનો કાર્યક્રમ છે અને એની અંદર તમારે મુખ્ય મહેમાન તરીકે હાજરી આપવાની છે અને અમે બંને દીકરીઓ આપને આમંત્રણ આપવા માટે આવ્યા છીએ. જે સ્ત્રી આ પુરુષની નજીક જવાનો પ્રયત્ન ન કરે એની સામે જ્યારે આ 2 દીકરીઓ ઊભી છે ત્યારે પહેલાને તો એવું લાગતું છે ને કે આ આપણે શિકાર જોતો તો ને સામેથી આવ્યો છે. હજી તો જે હોય એ આવી રીતનો કાગળ હોય ને આમ કરી એમ ખોલવાની તૈયારી કરે ને સાહેબ, અને હજી તો એ દીકરીના પગની સામે જોવે છે. અમે દીકરીના પગની સામે જ જોવે, લક્ષ્મીના પગ સામે જ જોવે, એનાથી વિશેષ ક્યાંય જોવાય જ નહીં. હજી તો એના પગની સામે નજર કરે ત્યાં સુધીમાં એ 14 અને 15 વર્ષની દીકરી સુનીતિ ચૌધરી ને શાંતિ ઘોષ એના ફ્રોકની પાછળ સંતારેલી રિવોલ્વર બારી કાઢે અને 6 ને 12 ગોળી ધરબીને એને ન્યાન્યા મોતને ઘાટ ઉતારી દે. આ 14 અને 15 વર્ષની દીકરીઓની તાકાત છે. હું મારો એક પણ શબ્દમાં ભેળવતી નથી, આ ઇતિહાસ સાક્ષી છે આ વાતને. એ દીકરીઓને જેલ થાય, હજી સગીર અવસ્થા, કોઈ જાતનો ચુકાદો એની ઉપર લાગે નહીં. એ દીકરીઓને જેલની અંદર પૂરવામાં આવી. દીકરીઓને એમ થાય કે ભગતસિંહ જો ફાંસીના માચડે ચડી જતા હોય તો અમે શું કરી શકીએ, અમે આટલું તો કરી શકીએ. આખા પંથકની અંદર ચર્ચા ફેલાઈ ગઈ કે 14-15 વર્ષની દીકરીઓ આપણા ગવર્નરને મારી નાખ્યો. આમ જોઈએ તો સમાજની અંદર ક્યાંક શાંતિ હતી કે આવો માણસ સમાજમાંથી વયો જાય તો એમાં હાશકારો હોય. બંને દીકરીઓને જેલ થઈ, જેલમાંથી ફરીથી 1947ની અંદર આઝાદી મળી. એ બંને દીકરીઓ છૂટીને બહાર આવી અને બહાર આવીને પોતાનું ભણતર છે ને એ સાહેબ એને પૂરું કર્યું. આ દીકરીઓ તમને મને શીખવે કે 14-15 વર્ષની ઉંમરે કોઈ વ્યક્તિ આપણી સામે અવળી નજરથી જોવે તો એને જીવતો ન મુકાય. આવી એક નહીં, આવી 1000 દીકરીઓની મારી પાસે વાતો છે કે તમને અંદરથી હૃદયને એમ લાગતું જોઈએ. અને ખાસ કરીને મા બાપ તરીકે આપણે ભૂલે ક્યાં કરીએ છીએ ખબર છે? આપણી દીકરી શાળાએ જતી હોય, 1-1.5 કિલોમીટરનો રસ્તો છે, એ સાયકલ ઉપર જતી હોય, ચાલીને જતી હોય, કોઈ પણ માધ્યમથી જતી હોય, અને રસ્તાની અંદર કદાચ કોઈ પાનના ગલ્લા ઉપર બેસવાવાળા 4-5 લુખ્ખા તત્વો એને કોઈ રીતનું હેરાન કરે, એને સિસોટી મારે, અથવા તો એ જાય તો એની સામું સામું જોયા કરે. દીકરી બોલી ન શકે કારણ કે જવામાં એકલી હોય. ઘરે આવે ને એટલે એના મમ્મીને એવું કે મમ્મી પેલા રસ્તાની અંદર આજે પેલા 2-4 છોકરાઓ છે ને ઊભા હતા, મારે સામું નામું જોતા સિટી મારતા હતા. એટલે એના મમ્મી શું કહે ખબર છે? હું તને કોણ ડાયની કરે છે તું ઈ જ રસ્તે હાલ, તું રસ્તો બદલી નાખ ને. આ આપણે માં. બીજે દિવસે ખાલી એને એટલું કહેવાય
કપડાં ધોકાવાનો ધોકો તમારા ઘર છે ને? બોલો આ કે ના છે ને? પુરુષોના પેન્ટ તો બરાબરના ધોકાવી નાખો છો, ચેન ભાંગી જાય, ક્લિપો તૂટી જાય ત્યાં સુધી લઈ નાખો છો. એને એવું કહેવાય, તું ઈ જ રસ્તા ઉપર જા, તું આગળ જા, હું મા તરીકે પાછળ આવું છું, અને જો એને સીટી મારીને એટલે એનો વાહો ભાંગી નાખું છું. આ મા. અને આવી જો તમારા તરફથી એને પ્રેરણા મળે ને તો એ દીકરીને ડરતા ડરતા જીવવું ન પડે. પણ તમારા તરફથી આ મળવારી પ્રેરણા છે ને કદાચ નથી મળતી. કોઈ માં એવી છે કે દીકરી હાટું સમાજના 2-4 આવા તત્વો હોય ને એની સામે 2-4 ઝાપટીઓ મારી દીધી. હાથ ઊંચો કરજો ને મારી એમ. વાહ, તાળીઓના ગડગડાથી વધાવો. આપણી વચ્ચે 2-4 એવા તો માતૃશ્રીઓ બેઠા છે કે એને સમાજની અંદર ખાસ કરીને દીકરા કે દીકરીઓની સામેના પ્રશ્નો હોય ને તો એ ભૂલી ગઈ છે. એ રણચંડી છે. તમે જોયું છે કે સ્ત્રી ઊભી હોય ને તો એના આમ હાથ હોય, એની પાછળ કેટલા બધા હથિયારવાળા હાથ હોય, ફૂલ હોય ને એની સામે સરસ મજાની તલવાર હોય. કેટલા બધા રૂપ છે. જ્યારે જે રૂપને સમાજની વચ્ચે પ્રદર્શિત કરવાનું છે ને ત્યારે કરજો. અને એક વખત ખાલી તમે આવી રીતે કરો ને, ભલે તમે મારો નહીં, તમારી અંદર એ તાકાત છે જ નહીં બિલકુલ કે કોકનો તમે ધોકો હટી જાઓ, બરાબર? પણ છતાંય જ્યારે તમારી દીકરીની સામે તમે તમારી આવી શક્તિનું પ્રદર્શન કરો ને ત્યારે દીકરીને હંમેશા એમ થાય કે મારા જીવનમાં હું ક્યાંક પણ અટવાઉં છું ને તો સૌથી પહેલી જાણ મારી માને કરું, કારણ કે એ મારો સાથ આપશે.